આજે એક વાત કરું છું એને સાદ્રશ્ય કરજો એટલે કે એની એનાલોગી સમજજો. વાનરને ઉત્ક્રાંતિ થતા 3.5 થી 4 કરોડ વર્ષો પહેલા ચાલુ થયું હતું, આટલો સમય થયો હતો. આદિ માનવને એ જ ઉત્ક્રાંતિ 60 થી 70 લાખ વર્ષ પહેલા ચાલુ થઈ હતી અને મોડર્ન માનવ જેને આપણે હોમોસેપિયન્સ કહીએ છીએ તેની ઉત્ક્રાંતિ 3 લાખ વર્ષ પહેલા થઈ હતી. બીજી વાત, દુનિયાની સૌથી પહેલી ગાડી કાર્લ બેન્ઝ એટલે કે મર્સિડીઝ બેન્ઝના માલિકે 1885માં બનાવી હતી, એટલે આજથી 141 વર્ષ પહેલા. આ એનાલોગીને તમે સમજજો, સાદ્રશ્ય કરજો, આપણે એના ઉપર પાછા આવીશું. હવે વાત કરીએ, ભગવાને જે માનવનું ઢીંચણ બનાવ્યું છે 3.5 થી 4 કરોડ વર્ષના એક્સિલેન્ટ R&D રિસર્ચ એન્ડ એનાલિસિસ પછી જે ઢીંચણ ભગવાને માણસનું બનાવ્યું છે, પરિણામ શું છે? એક્સિલેન્ટ ગાદી એટલે મેનિસ્કસ, એક્સિલેન્ટ આર્ટિક્યુલર કાર્ટિલેજ એટલે કે ગાડીના ટાયર જેવું, એક્સિલેન્ટ બોન ફીમર અને ટીબિયા, એ ભગવાને બનાવેલું છે. પણ માણસ જે 2 પગે ચાલે છે એની ઉત્ક્રાંતિ પ્રમાણે તેનામાં આદિમાનવ અથવા વાનર કરતા ઘસારો ઢીંચણમાં આવવાની શક્યતા વધારે છે. શું કામ વધારે છે? એક ડીપ ટોપિક છે, આપણે એનો એક અલગથી યુટ્યુબ વિડીયો પણ બનાવશું. પણ હવે આજે મારે તમને ધ્યાન દોરવું છે એક ખૂબ જ કોમન બીમારી જેને અમે મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ છીએ, ઢીંચણનો. શોર્ટ ફોર્મમાં અમે એને MCOA કહીએ. એટલે વિડીયોના આગળના ભાગમાં હું તમને આ ઘસારાને MCOA તરીકે વર્ણવીશ. તો તેના વિશે વાત કરવી છે. ખૂબ જ કોમન છે. ઢીંચણના ઘસારાના 100 દર્દી હોય તો અમારા અનુભવ મુજબ એમાંથી 60 થી 65 દર્દી MCOA ના હોય, એટલે કે એમને ફક્ત અને ફક્ત ઢીંચણના એક વિભાગમાં જ ઘસારો હોય અને ઢીંચણના બીજા વિભાગ બધા સાજા નરવા હોય. તો આજે હું તમને ઢીંચણના 3 વિભાગ વિશે માહિતી આપું: મીડિયલ કમ્પાર્ટમેન્ટ, લેટરલ કમ્પાર્ટમેન્ટ અને પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટ. આપને હું આ ફીમર બતાવું છું ક્લોઝઅપમાં. આ મીડિયલ ફીમર કોન્ડાઇલ છે, આ લેટરલ ફીમર કોન્ડાઇલ છે. તમને આ ટીબિયા પ્લેટો હું બતાવું છું. આ મીડિયલ ટીબિયા પ્લેટો છે, આ લેટરલ ટીબિયા પ્લેટો છે અને આ પટેલાનો બોન છે. એટલે તમને આ મોડલમાં હું સમજાવું તો પટેલા આગળ હોય. આ જે પેનથી નિશાન કરીને બતાવું છું તે મીડિયલ ટિબિયોફિમોરલ કમ્પાર્ટમેન્ટ કહેવાય. આ સાઈડનો બહારનો છે તેને લેટરલ ટિબિયોફિમોરલ કમ્પાર્ટમેન્ટ કહેવાય. અને હું સાઈડમાં મૂવ કરું તો આ ઢાંકણી અને ફીમર હાડકાની વચ્ચેનો જે કમ્પોનન્ટ છે આને જે આ દેખાય છે પટેલા અને ફીમરની વચ્ચેનો જે કમ્પોનન્ટ છે તેને પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટ કહેવાય. એટલે આમ પ્રેક્ટિકલી સમજો તો ઢીંચણ એક સાંધામાં 3 સાંધા છે. મીડિયલ કમ્પાર્ટમેન્ટ બહારનો ભાગ એટલે લેટરલ ટિબિયોફિમોરલ કમ્પાર્ટમેન્ટ અને આ ઢાંકણીનો ભાગ એટલે પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટ. હવે હું તમને એ એનાલોજી ઉપર પાછો લઈ જાઉં. આપણે માણસ બહુ હોશિયાર છે. ભગવાને જે ઢીંચણ બનાવતા 3.5 થી 4 કરોડ વર્ષનું R&D લાગ્યું. માણસ એમ વિચાર્યું મારે આટલો સમય નથી વિતાવવો, હું કુદરતમાં જોઉં કે એવું શું છે જે ટેકનોલોજી હું અપનાવી શકું. તો માણસે જે ગાડી બનાવી, ટ્રક બનાવી, તેમાં આ જ કુદરતના ઢીંચણની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. કમ્પેરિઝનમાં તમને હું બતાવું તો ભગવાને જે ફીમર બોન અને ટીબિયા બોન બનાવ્યું, માણસે તેને ગાડી અને ટ્રકનું શેસી અથવા ગાડીની ફ્રેમ બનાવી. ભગવાને ઢીંચણમાં ગાદી એટલે કે મેનિસ્કસ મૂકી અને આર્ટિક્યુલર કાર્ટિલેજ મૂક્યું, જે આપણે ચાલીએ ત્યારે આપણું વજનનું શોક એબ્ઝોર્બિંગ સ્પ્રિંગનું કામ કરે. તે જ રીતે માણસે ગાડી અને ટ્રકમાં સ્પ્રિંગ અને પાટા સસ્પેન્શન મૂક્યા. જે રીતે ભગવાને ઢીંચણના લિગામેન્ટ ફિટ કરેલા છે, ACL, PCL, MCL, LCL, જે પાછલા વિડીયોમાં પણ મેં તમને જાણ કરી, સમજાવ્યા, જે આપણા ઢીંચણનું બેલેન્સિંગ કરે,
એ જ રીતે માણસે ગાડીમાં ને ટ્રકમાં બુશિંગ અને કંટ્રોલ રોડ મૂકેલા છે, જે જ્યારે પણ હાઈવે ઉપર ગાડી સ્પીડમાં ડાબી જમણી બાજુ વળે તો ગાડીના અથવા ટ્રકને બેલેન્સ કરી રાખે. તો જે માણસમાં ભગવાને ટેકનોલોજી વાપરી છે તેને ઢીચણ બનાવવામાં, હિપ જોઈન્ટ, એન્કલ જોઈન્ટ, બીજા સાંધા બનાવવામાં, એ જ ટેકનોલોજી માણસે ગાડી અને ટ્રક બનાવવામાં વાપરી છે. તો એ એનાલોજી હું તમને સમજાવું એમ, આપણા એશિયન લોકોમાં 5 થી 7 ડિગ્રીનો કન્વેન્શનલ વારસ હોય છે, એટલે ઢીચણ 5 થી 7 ડિગ્રી વળેલો હોય છે. તો પરિણામ શું થાય છે કે એ જ ઢીચણમાં હું તમને ડિટેલમાં સમજાવું. જ્યારે આપણે ચાલીએ તો અંદરના વિભાગમાં જ્યારે પગ વળેલો હોય તો વધારે લોડિંગ આવે. રૂટીન કોઈ પણ વ્યક્તિ હોય, 60 કિલોનું વ્યક્તિ છે તો એનો 30 કિલો જમણા પગમાંથી વજન જાય, 30 કિલો ડાબા પગમાંથી વજન જાય. જો એ વ્યક્તિનો પગ એકદમ સીધો હોય તો અંદરના વિભાગમાંથી 15 કિલો જાય, બહારના વિભાગમાંથી 15 કિલો, એમ થઈને એક પગનું 30 કિલો વજન એનું શરીરનું ટ્રાન્સફર થાય. પણ જે વ્યક્તિનું ઢીચણ વળેલો હોય, એટલે કે આ તમને પરિસ્થિતિ સમજાય, એ સીધા પગની પરિસ્થિતિ છે. પણ જો એનો પગ અંદરની તરફ વળેલો હોય, જે આપણા એશિયન લોકોમાં કોમન છે, એને આપણે કન્વેન્શનલ વારસ કહીએ, કે જન્મથી જ આપણા પગ 5 થી 7 ડિગ્રી આટલા વાંકા હોય. તો જ્યારે પગ એમનો ઢીચણમાં અંદરના તરફ વળેલો હોય, જે ખૂબ જ કોમન છે, તો અંદરના વિભાગમાં એમાં 70-80% વજન એ ભાગને ખમવો પડે, બહારના વિભાગને એ એટલો બધો વજન ખમવો ના પડે. પરિણામ શું થાય? ઘણા લોકોને તમે મારી વાત કોરિલેટ કરી શકશો કે 40-45 વર્ષ થાય પછી ધીમે ધીમે ઢીચણમાં થોડો દુખાવો ચાલુ થાય. રૂટીન ચાલી તો શકો, બધું કામ થાય, સીડી ચડ ઉતર થાય, પણ રૂટીન ચાલવામાં 1-2 કિલોમીટર કરતાં વધારે ચાલો તો પગ થાકી જાય, થોડો ઢીચણમાં દુખાવો થાય. તો એકચ્યુઅલી એ શું થતું હોય? તો મીડિયલ કમ્પાર્ટમેન્ટનું કાર્ટિલેજ, એટલે આ મીડિયલ કમ્પાર્ટમેન્ટ છે, તેની ઉપરનું કાચ જેવું આર્ટિક્યુલર કાર્ટિલેજ હોય, એ ધીમે ધીમે આછું થતું જાય. હવે એમાં વર્ષો નીકળે, કાર્ટિલેજ આછું થતું જાય. એક પોઈન્ટ એવો આવે જે કાર્ટિલેજ આખું ઘસાઈ જાય, એની નીચેનું સબકોન્ડ્રલ બોન એક્સપોઝ થઈ જાય. તો પણ એ વ્યક્તિ ધીમે ધીમે થોડા વધારે દુખાવા સાથે ચાલીને બધું તો શકતો જ હોય. હવે એક તબક્કો એવો આવે, ઘણા દર્દીઓ અમને કહેતા હોય છે કે હું ચાલતો હતો, વર્ષોથી આમ દુખાવો તો હતો પણ સહન થતો હતો, ચાલવા ગયો અને મારા ઢીચણમાં એક કટાકો બોલી ગયો, અથવા હું પલાઠી વાળીને બેઠી હતી અથવા ઉભડક પગે બેઠી હતી અને ઊભી થવા ગઈ તો મારા પગમાં કટાકો બોલી ગયો. એટલે એમાં એક ગાદીની તકલીફ થઈ જાય અચાનક, જેને અમે ડીજનરેટિવ રૂટ ટીયર કહીએ. કે ગાદી એની આ મીડિયલ ટીબિયા પ્લેટો છે, આમાં અહીં આગળ અને પાછળ મીડિયલ મેનિસ્કસ ગાદી ફિટ થયેલી હોય, એનું મૂળ એમાં લાગેલું હોય. જેમ ઝાડનું મૂળ જમીનની અંદર હોય ને, તો જેમ ઉંમર વધારે થાય ને તો આ ગાદીઓ બરડ થઈ જાય, કડક થઈ જાય, એની ફ્લેક્સિબલ અને પોચી એટલી રહે નહીં. તો એ બરડ ગાદી એના મૂળમાંથી હાડકું છોડી દે, એને અમે રૂટ ટીયર કહીએ. તો આવા લોકોમાં શું થાય કે વર્ષોથી થોડો ઢીચણનો દુખાવો તો હોય જ, પણ એવો એક એપિસોડ થાય, કડાકો બોલે, બહાર એમને સંભળાય એવો કડાકો બોલે, પછી એમનો દુખાવો ખૂબ જ વધી જાય. તો એ દાખલો શું થાય કે ભાઈ વર્ષોથી એમાં ઢીચણમાં ઘસારો તો થોડો ડેવલપ થતો જ તો, પરંતુ એ ગાદી તૂટી ગઈ એટલે એ ગાદી એનું જે શોક એબ્ઝોર્બિંગનું કામ કરતી હતી એ ના કરવા માંડીને અચાનક પછી એવી પરિસ્થિતિ થાય કે ઢીચણનો દુખાવો ખૂબ જ વધી જાય. એ ખૂબ જ મહેનત કરે, 4-5-6 મહિના સુધી ટીચરનું મોજું પહેરે, કસરતો કરે, દુખાવાની દવા ડૉક્ટર સાહેબે લખી હોય એ લે, એક્સરે પડાવે, ગરમ શેક કરે, ફિઝિયોથેરાપી કરે, જાતની મશીન મેનિપ્યુલેશન કસરતો પણ કરે. ટેમ્પરરી થોડો ઘણો ફાયદો મળે, પણ લોંગ રનમાં એ 6-8 મહિના થઈ ગયા હોય અને ઢીચણના દુખાવામાં આગળ જતાં કોઈ રાહત મળે નહીં, એમનું રોજિંદું કામ ના કરી શકે. હવે આવા લોકો કેવા હોય કે 45 થી 65 વર્ષની ઉંમરના બ્રેકેટના હોય, મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ ડેવલપ થાય. એટલે આ કંઈ એવી ઉંમર નથી થઈ ગઈ કે સિનિયર સિટીઝન થઈ ગયા, રિટાયર થઈ ગયા, કે હવે છોકરા જ રમાડવાના છે, બીજી કોઈ જવાબદારી છે નહીં. આ ખૂબ જ
એક્ટિવ જવાબદારીવાળી ઉંમર હોય કે છોકરાઓ એમના પીક કરિયરના ડિસિઝન લેવાના હોય, આગળ જતા છોકરાઓના મેટ્રિમોનિયલ જે જવાબદારી હોય એ એમણે નિભાવવાની હોય, એમના હસબન્ડની બધી જવાબદારી નિભાવવાની હોય, એ પોતે એના કરિયરના પીક ઉપર હોય. એટલે આવી બહેનો કેવી હોય કે એમણે સતત દોડતું રહેવું જ પડે, એક્ટિવ રહેવું પડે. ક્યારેક ક્યારેક તો શું છે, ન્યુટ્રલ ફેમિલીમાં રહેતા હોય, જોઈન્ટ ફેમિલી ના હોય, તો બધી જવાબદારી આવી જાય. અને જો આવા દુખાવા સાથે એમણે બધું સહન કરવાનું આવે તો નાસીપાસ થઈ જાય ઘણીવાર. તો એ આ આખો ચિત્ર મેં તમને એનાલોજી કરવાનું કીધું તે હતો મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસનો ચિત્ર. ખૂબ જ કોમન બીમારી છે. તમને આજે મેં અલગ કરીને એટલા માટે સમજાવી, આ છે ઢીંચણનો ઘસારો જ, પણ આ મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે MCOA તમને અલગ એટલા માટે આજે સમજાવી છે. આગળના વિડીયોમાં હું તમને સમજાવીશ કે એની સારવાર પણ અલગ છે. રૂટીન ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી ક્લાસિકલ એની સારવાર નથી, એની સારવાર પણ અલગ છે. એટલે જ મેં તમને આજે આ રોગ વિશે ટોટલ માહિતી આપી કે ખરેખર આ રોગ શું છે. MCOA છે, ખૂબ જ કોમન છે. જેન્ટ્સ લેડીઝ બંનેમાં અમે જોઈએ છીએ, લેડીઝમાં થોડું વધારે જોઈએ છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એની સારવાર સમજીશું. તો તમને કોઈ પણ ડાઉટ હોય MCOA માટે તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખજો, અમને જવાબ આપવામાં આનંદ થશે. તમને બીજા ઓર્થોપેડિક વિડીયોઝ અમે મોકલતા રહીએ છીએ, તમે જોતા રહેજો. હાડકાની, સાંધાની, લિગામેન્ટ્સ, જોઈન્ટ્સ બધી અપડેટ અમે તમને રેગ્યુલરપણે આપતા રહીએ છીએ. આપ અમને જોતા રહેજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અમે એમનો જવાબ આપીશું. થેન્ક યુ.